આવવું પડ્યું માં. એટલે ફ્રેન્ડ્સ તમે નાના છોકરા કે જોતા હોય ને ધ્યાન રાખજો કે જે ભણો છે ને આમાં રાખજો, આમ બહાર નહીં જવા દે. ફ્રેન્ડ જય માતાજી, જય કષ્ટભંજન દે. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો. તો આજે તો હું સવારમાં વહેલા ઉઠી ગઈ અને બ્રશ પણ કરી દીધું, નાહી પણ લીધું અને તૈયાર પણ થઈ ગઈ છું. તો બધાને ગુડ મોર્નિંગ. તો સવારમાં મેં પાણી પણ ગરમ, મેં તો નાહી લીધું પણ અલ્કેશ માટે પણ ગરમ પાણી મૂકી દીધું છે નાહવા. અને અલ્કેશ તો હજી ઉવે છે. અત્યારે હવે કરી દઈએ સફાઈ એવું ને જમવાનું ને એવું બનાવી દઈએ વહેલા, કેમ કે અમારે આજે વહેલા કપાસ વીણવા જવાનું છે. અમારા જ પડામ જવાનું છે, અમારા મતલબ ભાગમાં રાખેલું એ જ પડામ જવાનું છે. પણ તોય તે આજે વહેલા ઉઠી ગયા અને વહેલા ટિફિન. ફ્રેન્ડ્સ આપણે બધું કામ પતી ગયું છે, સફાઈ કરી દીધી છે, પછી સવારનું ટિફિન પણ બનાવી લીધું છે. પણ હવે ડેજ મૂકીને આવ્યા છે, કેમ કે અહીંયા થોડુંક નજીકમાં જ ખેતર છે અમારું, એટલા માટે. તો આજે તો કપડાં ધોવાનું અને પોતું કરવાનું બે કામ બાકી રહી ગયા, એ તો બપોરે કરી લઈશું. અને અત્યારે વાગી ગયા છે 7, એટલે અમે જઈએ છીએ કપાસ વીણવા માટે. અને મેં લઈ લીધી છે હાથમાં રોટલી કૂતરા માટે, કેમ કે અહીંયા નજીકમાં નાખું તો કૂતરું અમને બહુ જ હેરાન કરે છે ફ્રેન્ડ્સ, કેમ કે અંદર ઘરી જાય છે અને અમારું બધું સામાન તોડી ફોડ કરી નાખે છે, ખાઈ જાય છે અને બધું નાખી દે છે, એવું કરે છે. એટલા માટે દૂર નાખી દઈશ ત્યાં પેલા ખેતરમાં, ત્યાં આવશે તો ખાઈ લેશે કૂતરું. તો હવે જઈએ કપાસ વીણવા માટે ને બધા જતા રહ્યા છે આગળ. અલ્કેશ પણ જતા રહ્યા છે, 3 ભાઈ બહેન આગળ જતા રહ્યા છે અને હું એક પાછળ રહી ગઈ છું, કેમ કે મને મારું શર્ટ મળતું નહોતું જલ્દી ધોઈને મેં સૂકવ્યું, અંદર મૂકી દીધું છે કપાટમાં, પણ મળતું નહોતું જલ્દી. અને આ છે ગેટ, એટલે થોડુંક નીચા નમીને જવું પડે. અને મારું ડ્રેસ અંદર આવી ગયો છે, કેમ કે અહીંયાથી ઢોરા આવી જાય છે, એટલા માટે આવું બાંધેલું છે. તો બન્યા રહેજો ફ્રેન્ડ્સ બ્લોગમાં. અને આજે મેં મારું શર્ટ નહીં મળ્યું તો અલ્કેશનું શર્ટ પહેરી લીધું છે. તો વહેલા આવીને આવું કામ કરે છે, કપાસ વીણવાનું કામ નથી કરતા પણ ખડ નીંદવાનું કામ કરે છે, કેમ કે કોક ખડ મોટું થઈ ગયું છે, એટલે વીણીને અલ્કેશે નીંદી લીધું છે અને નીંદવાનું કામ કરે છે વહેલા આવીને. તો ફ્રેન્ડ્સ અહીંયાથી કાલે કપાસ વીણે છે, આ બાજુને વીણી લીધો છે. અહીંયા દેખાતો નથી કોઈ ખુલ્લે, એટલે વીણી લીધો છે. અને અહીંયાથી ચા લેવાનો છે, પણ કોઈ અહીંયા દેખાતું નથી. આગળ આવ્યા છે પણ ક્યાં ગયા એ તો મને ખબર નથી. જોઈએ હવે આગળ કઈ જગ્યાએ કામ કરે છે. અહીંયા તો કોઈ છે નહીં, ગોતી લઉં. ફ્રેન્ડ્સ આગળ અલ્કેશ કપાસ વીણે છે અને સૂરજ દાદા મસ્ત ઉગીને નીકળી ગયા છે. અને અલ્કેશ થોડાક દેખાય છે. હું તો જોતી હતી કે કઈ જગ્યાએ છે, પણ ત્યાં તો નથી. આગળ વહી આવ્યા હતા, કેમ કે આગળ કાલના ચા વીણ્યા વગર અધૂરા હતા અને આગળના પણ અધૂરા હતા, પોગ્યા નહોતા. એટલે અહીંયા છે કંઈક, અહીંયા છે ઠેલી મૂકેલી અને અહીંયા કંઈક વીણે છે. હું તમને એક વાત કહું, અલ્કેશ મારી જોડે કેવું કરે છે. તો જો આ ઠેલો મને કેટલે આવે, આટલે આવે. તો મારો ઠેલો પહેલાં બધાને કરતાં પહેલાં મોર ભરાઈ જતો હતો ને, એટલે જલ્દી એમને ખાલી કરવો પડતો હતો ને, તો ગુસ્સામાં મને આટલો મોટો ઠેલો આવી દીધો. મારથી ઉપડતો નહીં, હું આમ ફસાવીને કપાસ વીણો. તો એમને કાંઈક 2 શબ્દ કહેજો અલ્કેશને, આવું કરે મારી જોડે. તો ફ્રેન્ડ્સ આ છે કાકડી અને થઈ ગઈ છે બપોર. અને મને તો 11 વાગે જ ભૂખ લાગી ગઈ હતી, એટલે ચક્કર જેવું આવતું હતું, એટલે હું તો ખાવા જતી રહી. અને બધાય મજૂર ખેતરમાં કામ કરે. જો ફ્રેન્ડ્સ હું તમને દેખાય તો બતાવું, અહીંયા કામ કરે છે પણ લગભગ દેખાતા નથી વિડીયોમાં. આ જોવા દેખાય છે, આ મજૂર થોડાક દેખાય બિચારા, એટલે મેં બૂમ પાડી જોરથી. બધા અલ્કેશને કપાસ વીણતા હતા, એટલે મેં કીધું તડકો ઘણો લાગે છે ને, તો મેં કીધું કોક મજૂર આપણે બૂમ પાડીએ એટલે છૂટી જાય આપણો અવાજ સાંભળીને, કેમ કે ટાઈમ થઈ ગયો છે એમ કરીને. ને તો હજી 12 જ વાગ્યા છે, પણ બધો તડકો બહુ લાગે છે, એટલે તડકાનો બીમાર પણ પડી જવાય. એટલે આપણે તો ખાઈ અને પછી પાછી બૂમ પાડી દીધી બધા. તો ફ્રેન્ડ્સ આપણે તે લઈ લીધું છે ચીવડું, અને આવું કંઈક છે કાકડી તો લઈ લીધી છે. આવો કંઈક થઈ ગઈ છે તો લઈ લો. હેલો ફ્રેન્ડ, સુશીલા હું ખાય છે. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 3 અને અમારે જવાનું છે કપાસ વીણવા. પણ પાછી ભૂખ લાગી જાય ને ત્યાં જતો, એટલે થોડી ઘણી ખાવા બપોરે ખાધું, પણ કાકડીનો નાસ્તો કરી લઈએ એટલે ખાઈએ છીએ. બધા ખાઈ જતા રહ્યા, અને મારે એકલીને આટલું બધું ખાવાનું છે.
જેટલું ખવાય એટલું ખવાય કેટલું ભણે? નાખી દે. હમ હમ. હું કેટલું ભણી હમ. હું 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 કેટલું ભણી એમ? હા તું કેટલું ભણી? તો હું કેટલું ભણી કહું હા હું 12 ભણી પણ 12 ભણી તે બધું આમ બહાર જતું રહે ને એટલે અહીં આવતી રહી કપાસ વીણવા બહાર જ આવવું પડ્યું મારે. એટલે ફ્રેન્ડ તમે નાના છોકરા કેવો જોતા હોય ને એ ધ્યાન રાખજો કે જે ભણો છે ને એ આમાં રાખજો, આમ બહાર નહીં જવા દેતા, નહીં તો અમાર જેવી દશા થાય. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 6, 6:30 થઈ ગયું છે, અંધારું અંધારું થવા આવી ગયું છે. તો હું અહીંયા શાક બનાવવા માટે ક્યાં બતાવું તમને, આ ભીંડા સમારું છું, ભીંડા સુધારું છું. અને અલ્કેશ તો અહીંયા જો પંપને ધોવે છે અને ગામમાં જવાની તૈયારી કરે છે મોડા મોડા, કેમ કે કાલે શું કરવાનું, શું લેવા જાવ? કાલે બીજું નવું કામ છે એમ કે છે. તો ખબર નહીં શું લેવા જાય છે, તો મને પણ નથી કહેતા. નવું કામ છે એટલું કીધું, તો જાય છે ગામમાં. અને આ કંઈક મારા માટે આ મૂકી ગયું છે, કોણ મૂકી ગયું છે એ નથી ખબર, પણ હું થોડો ઘણો નાસ્તો કરી લઉં પછી જમવાનું બનાવું, ભૂખ પણ લાગી છે. તો આવું કંઈક છે ને. અલ્કેશ ગામમાં જાય છે, તો વહેલા આવજો ગામમાંથી અને મારા માટે કંઈક લેતા આવજો. તો આજનો વિડીયો, અમારો દિવસ કંઈક આવો રહ્યો આજનો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, મસ્ત મજાની કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. અને બધાય માતાજીના ગરબા જોવા જજો. અને અમારે પણ ગરબા જોવા જવું છે, પણ વાડીમાં રહીએ છીએ એટલે જવા આવવામાં થોડી તકલીફ પડે અંધારામાં, એટલે અલ્કેશ મને લઈ જતા નથી.